કેમ છો ફેમિલી? બધા મજામાં? તો તમે બધા મજામાં જશો તો તમને બધાને જય માતાજી, જય શ્રી રામ, હર હર મહાદેવ. એમ કે આપણો વિડીયો તો બધા મજામાં જ હોય અને મજામાં જ રહેવાનું હોય. એમ કે આજનો બ્લોગ આપણે કારખાને આવીને ચાલો કરી દીધો છે. એમ કે આપણે જીરા ખમવા જતા અને પછી હાથ પગ ધોઈને મોટું ધોઈને આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. તો આજનો બ્લોગ તો તમને બધાને થંબનેલ જોઈને તો ખબર પડી જ ગઈ છે કે કયો બ્લોગ છે. તો તમે બધા બ્લોગ જોવો તો સૌ પણ સબસ્ક્રાઈબ કરતા નથી, સબસ્ક્રાઈબ ને લાઈક કરતા નથી. બધા જોઈ તો લો છો તો લાઈક કરતા જાઓ અને સારું લાગે સબસ્ક્રાઈબ કરતા જાજો. આમ જોઈને વિયા જાઓ પછી મને કંઈ ખબર ન પડે કે કોઈ જોયો કોઈ નથી જોયો. એટલે સબસ્ક્રાઈબ કરી નાખો ને તો મને ખબર પડશે. અને ક્યાંથી જોવો એ બધું કોમેન્ટ કરી દેજો. તમારું કયું ગામ છે બધા કોમેન્ટ કરી દેજો. હા, અને ત્યારબાદ આપણે મંચુરિયમ લાવ્યા છે. આપણે બહુ ભૂખ લાગી છે, ગામેથી વ્યાવા છે ઘરે અને બહુ ભૂખ લાગી ગઈ છે અને મંચુરિયમ લાવ્યા છે. ગામમાં આપણે મંચુરિયમ મળે છે એટલે ગરમા ગરમ લઈને લઈ આવ્યા છે. અને વિશાલભાઈ તો ખાવા માંડ્યા છે. આપણે મંચુરિયમ જો આ પડ્યું છે, કેવું મસ્તનું છે. કોબી છે અને આ મંચુરિયમ 4 છે. તો ચાલો આપણે ખાઈ લેવી. બહુ જ ભૂખ લાગી છે કેમ કે કારખાને વ્યાવા છે પણ કાંઈ ખાધું નહોતું. પોતાને મંચુરિયમ ખાઈ લેવી. મોઢામાં પાણી આવશે, બહુ જ પાણી આવશે, ભાળીને જ તે પણ કેવું છે તો ચાલો આપણે જોઈશું. મજા આવી જશે. તો ચાલો આપણે પહેલાં ખાઈ લઈશું. તો હાલો મિત્રો, આપણે મંચુરિયમ ખાઈ લીધું છે અને મંચુરિયમ ખાઈને હું જતો મારા ભાઈબંધને એક કામ હતું, એનો ફોન આવ્યો હતો કે અહીંયા આવે. આપણે મારા ભાઈબંધનો ફોન આવ્યો હતો તે થોડી વાર ત્યાં જતો અને ઘરે આવ્યો ત્યારે રંધાઈ ગયેલું હતું. તે શાક એનું બનાવ્યું છે તમને ખબર છે? તો આજે ડોડાનું શાક બનાવ્યું છે. હું ગયો હતો ને અમારા ભાઈબંધ પાસે, થોડી વાર લાગી ગઈ હતી, ઘરે રંધાઈ ગયું હતું. તે આપણે ડોડાનું શાક બનાવ્યું છે અને મારા બા અને મારા પપ્પા ને મારા ભાઈને જ્યાં છે આમ અમારા માટે આ નિવતનું કામ છે ને તો ત્યાં જ્યાં છે અને હું ને મેડમ ઘરે આવી. તો આપણે ડોડાનું શાક છે અને રોટલી બનાવી છે. તો તમને ચાલો ડોડાનું શાક બતાવું. તો જો આપણે 2 ડોડા છે આપણે ભાણામાં લઈ લીધા છે. રોટલી બનાવી છે. તો ડોડાનું શાક કેવું છે કોમેન્ટ કરી દેજો. આ મેડમનું ભાણું છે, તમે જોઈ શકો છો. જોવા કેવું મસ્તનું શાક છે. તમે જોવા રોટલી છે અને બીજું શાક આપણે 4 ડોડા અંદર પીડ્યા છે. ચાલો આપણે ખાઈ લેવી. કેવો ટેસ્ટ છે જોવું, પછી ખાઈને પછી જણાવશું. બના રહેજો વિડીયોમાં, મસ્ત મજા આવશે. તો બ્લોગ પૂરો જોજો. ચાલો આપણે પહેલાં ખાઈ લઈશું. ત્યારબાદ મિત્રો આપણે જમી લીધું છે. ડોડાનું શાક મસ્ત મજાનું ટેસ્ટિંગ વાળું બની ગયું છે અને આપણે પેટ ભરાઈ જશે અને મસ્ત શાક બની જશે, કાંઈ ઘટે નહીં એવું. મેડમે શાક બનાવ્યું હતું, ડોડાનું શાક બનાવ્યું હતું અને મજા આવી ગઈ છે. ગરમી લાગતી હતી પણ તો આમ પંખાએ તો બેઠા હતા એટલે બહુ જ મજા આવી ગઈ છે. અને ટેસ્ટિંગ વાળું હતું ને એટલે કાંઈ ઘટે જ નહીં. આપણે ડોડાનું શાક તો મને પ્રિય છે એટલે બહુ જ મજા આવે કે ડોડાનું શાક મને બહુ ભાવે એટલે બહુ ભાવે. કે આપણે કેટલા સમય થયા 2-3 વર્ષથી જ ખાવા રહ્યો હું ડોડાનું શાક. કે એક વખત ખાધું હતું ને આમ થોડુંક તીખું લાગ્યું હતું, પછી બીજી વખત ખાધું ને થોડોક આમ તીખાશ ઓછી હતી. અને આમ ડોડાનું શાક અમેરિકાના ડોડા હોય એટલે બહુ જ મીઠાશ આવે. હા, અને આપણે જમી લીધું છે. જમી કારવીને એ મારો ભાઈબંધ હતો વિજયભાઈ જસદણથી, તે ઘડીક એને ફોન કર્યો હતો, ઘડીક વાતચીત કરી, પછી લાટ ગણી આમ અડધી કલાક જેવું વાત કરી છે. પછી આમ સારા સમાચાર અને એવું બધું વાતચીત કરી. પછી મારે મારા પપ્પાનો ફોન આવ્યો કે મારા પપ્પા માટે ગયા હતા તે કે મને લઈ જાવે. તે અટાણે તો સાંજે તો પછી કાંઈ હાલીને આવે ને પછી ગાડી લઈને લેવા ગયો અને અટાણે વાગી જશે 10:30 થઈ ગયા છે. અને હવે આપણે આ વિડીયો પૂરો કરીશું. તો તમને વિડીયો કેવો લાગ્યો, તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને હવે મળશું બીજા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.